આજે આપણે રૂઢિપ્રયોગ વિશે વાત કરીશું. કોઈ પણ વાતને રજૂ કરવા માટે, વાતને અસરકારક અને ચોટદાર બનાવવા માટે આપણે બળકટ શબ્દોનો ઉપયોગ પ્રયોજતા હોઈએ છીએ. આ બળકટ શબ્દો કંઈક વિશિષ્ટ અર્થ ધરાવે છે. બધા શબ્દો ભેગા મળી અને એક શબ્દ સમૂહ બનાવે છે. આ શબ્દ સમૂહ કંઈક વિશિષ્ટ અર્થ જે છે એ હકીકતના અર્થ કરતા અલગ જ અર્થ સૂચવે છે. અને પછી જે છે જણ સમૂહની અંદર તે રૂટીનમાં વપરાતા થઈ જાય છે, તે ચલણમાં રૂઢ બની જાય છે. તો જે આ રૂઢ શબ્દ સમૂહ છે એને જ આપણે રૂઢિપ્રયોગો કહીશું. ઉદાહરણ તરીકે બેસી ગયો, બેઠી રહ્યો, આ શબ્દ સમૂહને આપણે ઓળખી શકીએ છીએ. પરંતુ આ દિવસોમાં મંદી હોવાના કારણે તે ઘરમાં બેસી રહ્યો. અહીંયા બેસી રહ્યોનો મતલબ થાય છે કે તે બેકાર હોવું, એવો મતલબ થાય છે. પેપર અઘરું હોવાના કારણે તે પાણીમાં બેસી ગયું. અહીંયા પાણીમાં બેસી રહેવું એનો મતલબ થાય છે કે હિંમત હારી જવી. તો અહીંયા જે શબ્દ સમૂહ રૂઢિગત રીતે ઉપયોગ થતા જાય છે ત્યારે એ રૂઢિપ્રયોગો બને છે, ત્યારે એનો કંઈક અર્થ અલગ જ બને છે. અહીંયા રૂઢિપ્રયોગનો મતલબ એવો થાય છે. તો આવા જ ધોરણ 11ના પાઠ્યપુસ્તકના બધા જ રૂઢિપ્રયોગો નેક્સ્ટ સ્લાઇડની અંદર તમે જોઈ શકો છો. અને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો કે નેક્સ્ટ કયા ટોપિક સાથે આપણે ધોરણ 11 ગુજરાતીના રૂઢિપ્રયોગો વિશે વાત કરીશું. 11 ગણવા એટલે ભાગી જવું. પોલીસની ગાડીની સાયરન વાગતા જ લૂંટારાઓ 11 ગણી ગયા એટલે લૂંટારાઓ ભાગી ગયા. હવનમાં હાડકા નાખવા એટલે સારા કામમાં દખલ કરવી. તો એનો વાક્ય પ્રયોગ એવો થાય કે શાળાના બાંધકામમાં કોઈએ હવનમાં હાડકા શા માટે નાખ્યા, એટલે કે શા સારું નાખવા. ત્યારબાદ ચોખા મૂકવા એટલે નિમંત્રણ આપવું. લક્ષ્મીચંદ એમની દીકરીના લગ્ન નિમિત્તે સાહેબને ત્યાં ચોખા મૂકવા આવેલા. આપણે ઉદાહરણો જોયા અમુક કે રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે. હવે અર્થ ઉપરથી વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. આપણો જે રૂઢિપ્રયોગ નો એમ શું છે, તો ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરીની અંદર 2 રૂઢિપ્રયોગો પૂછાય છે અને એની અંદર અર્થ પ્લસ વાક્ય પ્રયોગ પણ દર્શાવવાનો છે. એટલે અર્થ સાથે વાક્ય પ્રયોગ પણ દર્શાવવાનો છે. ઓકે, પણ આપણને જો અર્થ ખબર હશે તો વાક્ય પ્રયોગ આપણે કોઈ ના કોઈ રીતે વાક્યની અંદર તેનો ઉપયોગ કરી અને કરી શકીશું. તો જે પણ પાઠ્યપુસ્તકના રૂઢિપ્રયોગો છે એની આપણે ચર્ચા કરીએ, બીકોઝ આપણો સિલેબસ જે છે એ 11-12 ગુજરાતીના રૂઢિપ્રયોગમાંથી જ હશે. તો અહીંયા 11મા ધોરણના સંપૂર્ણ રૂઢિપ્રયોગનો સમાવેશ કરવામાં આવેલ છે. તો સ્ટાર્ટ કરીએ. નશે નસમાં ઉતરી જવું એટલે જીવનમાં વણાઈ જવું. આની અંદર તમે કોઈ પણ વાક્ય પ્રયોગ કરી શકો છો કે છગનભાઈને પોતાની ખેતી નશો નસમાં ઉતરી ગઈ એટલે કે જીવનની અંદર વણાઈ ગઈ. મગજ ચસકી જવું, ગાંડા થઈ જવું, મગજ ઠેકાણે ન રહું. તો જયેશભાઈનું મગજ ચસકી ગયું, અથવા કોઈ કારણ આપીને પણ કહી શકાય કે જયેશભાઈ ને ધંધામાં ખોટ જવાથી મગજ ચસકી ગયું. આવું પણ વાક્ય બનાવી શકો. વાક્ય તો બનાવી શકીએ આપણે. અર્થ વ્યવસ્થિત ખબર હોય ત્યારે, અર્થ સાચો ખબર હોય ત્યારે. કર્યા ભોગવવા એટલે કરેલા કામનું, કરેલા કર્મોનું ફળ ભોગવવું. પુરાણ નીકળવું એટલે એક વાતના સંદર્ભમાં બીજી વાતો નીકળવી. તપી જવું એટલે ગુસ્સે થઈ જવું. આંખ ફાટી જવી, અવાચક બની જોઈ રહેવું. આકુળ વ્યાકુળ થઈ જવું, ખૂબ ગભરાઈ જવું, મન ભ્રમમાં પડવું, વહેમ કે શંકા થવી. 12 વગાડી દેવા એટલે સામેવાળાનું આવી બનવું અથવા તો આફતરૂપ બનવું. ત્યારબાદ ગમ પડવી એટલે સૂઝ સમજ પડવી. વળતા પાણી થવા
એટલે રોગનું જોર ઓછું થવું. વાત પકડાઈ જવી, સત્યનો ખ્યાલ આવી જવો. પોબારા ગણી જવું એટલે કે નાસી જવું. પાસેરામાં પહેલી પૂણી, તદ્દન શરૂઆત. નમતું મૂકવું એટલે જતું કરવું. ચાર હાથ વાળું થવું, લગન થવું, વાત ઉડાડી દેવી. નિરાત કે શાંતિ થવી. જો ચાર હાથ વાળું થવું એટલે લગન થવું. ત્યારબાદ નેક્સ્ટ રૂઢિપ્રયોગ છે વાત ઉડાડી દેવી એટલે કે નિરાત કે શાંતિ થવી. ડઘાઈ જવું એટલે ગભરાઈ જવું અથવા તો સ્તબ્ધ થઈ જવું. ગભરાટથી સ્તબ્ધ થઈ જવું. વગે કરવું એટલે વ્યવસ્થિત કરવું. સોનલ પોતાની ઘરે મહેમાન આવતા બધો સામાન વગે કરી દીધો, વ્યવસ્થિત કરી દીધો. સનસનાટી તૂટી પડવી, આશ્ચર્ય કે હબકની સ્તબ્ધતાથી વ્યાપક અસર થવી. શ્રાવણ ભાદરવો વહેવો, ચોધાર આશ્રુએ વહેવા. પીનાને ધોરણ 10માં સારા માર્ક્સ ન આવતા શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો, એટલે ચોધાર આશ્રુએ રડવા લાગી. ગળોગળ આવી જવું, ધરાઈ જવું. રમેશભાઈ લાડુ ખાય, રમેશભાઈને લાડુ ગળોગળ આવી ગયા એટલે રમેશભાઈ લાડુ થી ખૂબ ધરાઈ ગયા એવો મતલબ. પ્રાણ નીચોવવા, ખૂબ જ પરિશ્રમ કરવો. મનોરથ મનમાં રહી જવો, મનની ધારણા મુરાદ પૂરી ન થવી. રોમાંચ અનુભવવો, શરીર ઉપરના રૂવા ઊભા થવાની અનુભૂતિ થવી. ચાલ ચાલવી, યુક્તિ પ્રમાણે અમલ કરવો. ભાજી મૂળા માનવા, વાતને સરળ જાણવી. જીવન મરણ વચ્ચે ઝોલા ખાવા એટલે જીવવાની આશા ન હોવી. ધનોત નીકળી જવું, સર્વસ્વ નાશ પામવું. મનમાં ને મનમાં સમસમી રહેવું, અપ્રગટ રીતે રોષ કરવો અથવા તો ગુસ્સાને મનમાં જ દાબી દેવો. જીવ તાળવે ચડી જવો, જાણે હમણાં જ જીવ જશે એવી સ્થિતિમાં હોવું, ભારે ઉચાટ થવું. કાગડોળે રાહ જોવી, આતુરતાથી રાહ જોવી. મોઢા ચડી જવા, રીસાઈ જવું. જળજળિયા આવવા, આંખમાં આંસુ આવી જવા, ભાવવશ થઈ રડવું આવવું. હાથ પકડવો, લગન કરવું. હૃદયનો કૂચો કરી નાખવો એટલે લાગણીઓને કચડી નાખવી. છેલ્લે પાટલે બેસવું, આત્યંતિક નિર્ણય લેવો. દોમદોબ સાહેબી હોવી એટલે અતિશય સાધન સંપન્ન હોવું. ખૂબ શ્રીમંત હોવું, આર્થિક સ્થિતિ ખૂબ જ સદ્ધર હોવી. છબીલું પડવું, છોભીલું પડવું એટલે કે શરમ કે સંકોચમાં આવી જાય એટલે છોભમાં પડી જવું. હાથ ફેરો કરવો, ચોરી કરી અને બધી વસ્તુઓ લઈ જવી. ખાતર પાડવું એટલે પણ ચોરી કરવી. સોપો પડી જવો એટલે શાંતિ થઈ જવી, શાંતિ છવાઈ જવી. ગામના પાદરમાં સોપો પડી ગયો એવું કહી શકાય. કારણ પણ આપી શકાય કે ગામમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાથી ગામના પાદરમાં, ગામના ચોકમાં સોપો પડી ગયો એવું. હવાઈ કિલ્લા બાંધવા, મોટી મોટી વાતો કરવી અથવા તો કલ્પના દોડાવી. જાગ્યા ત્યારથી સવાર, નવેસરથી પ્રારંભ. ગઈ ગુજરી ભૂલી જવી, ભૂતકાળને ભૂલી જવું. લોહી ઉકળી ઉઠવું, ગુસ્સે થઈ જવું. પગ મળમળના થઈ જવા, મન ખિન્ન થઈ જવું. ભાંજગડ ચાલવી, મનોમંથન અનુભવવું. થોથવાઈ જવું, ભાવ વેશમાં બોલી ના શકવું. ગળાગળ થઈ જવું એટલે રડમશ થઈ જવું, ગળગળા થઈ જવું. ઘણી વખત કોઈ વાતને મનાવવા માટે વ્યક્તિ ગળગળો થઈ જાય, રડમશ થઈ જાય છે. હાથ વાટકો થવું એટલે નાના મોટા કામમાં ઉપયોગી થવું. વંઠી જવું, હાથથી જવું, બગડી જવું. વંઠી જવું, કમલેશભાઈનો પુત્ર તેમનાથી વંઠી ગયો એટલે કે તેમના હાથથી જતો રહ્યો, બગડી ગયો એવો. લાઠી કરવી, મજાક કરવી. માથું ફોડીને લોહી કાઢવું, સખત મહેનત કરવી. ભરખી જવું એટલે ખાઈ જવું. ઉનાળો ભરખી ગયો આવું કહી શકાય. ઘોડા ગંઠિયા કરવું એટલે મનોમંથન કર્યા કરવું, કલ્પના કરવી એવું. ચણચણાટી થવી, તાલાવેલી થવી. આભ ફાટવું, ખૂબ દુઃખ પડવું.
બોર બોર આંસુ ટપકવા, ચોધાર આંસુએ રડવું. અગેન કે મીનાને તેમના ધોરણ 12ના પરિણામમાં નાપાસ થતા બોર બોર આંસુ ટપકવા લાગ્યા. આવું કહી શકાય. કળી જવું, જાણી જવું. મહેરે ચડવું, સામસામે સ્પર્ધાએ ચડવું, ઉતરવું. દેન હોવી, હિંમત હોવી. પડખું સેવવું એટલે સહેવાસ કરવો. ખરખરો કરવો, શોક વ્યક્ત કરવો. ગળચવા ગળવા એટલે બોલતા અચકાવું. અહીંયા ધોરણ 11ના મિત્રો બધા જ રૂઢિપ્રયોગોને આવરી લેવામાં આવ્યા છે અને ના અર્થ ઉપરથી તમે વાક્ય પ્રયોગ કરી શકો ઇઝીલી. તો ફ્રેન્ડ, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરો નેક્સ્ટ કયા ટોપિક સાથે આપણે મળીએ. તેમજ वीडियो ने हजू सुधी लाइक नहीं करो तो लाइक कर दो, चैनल ने सब्सक्राइब कर दो। एंड इस वीडियो में कोई डाउट हो तो कमेंट बॉक्स में कमेंट कीजिए। नेक्स्ट कौन से टॉपिक के साथ मिलिए वो भी कमेंट कीजिए।